હેલો મિત્રો, સ્વાગત છે આજના બ્લોગમાં। તો આપણે આજે જવાનું થયું છે દિવદર। દિવદર કેમ જવાનું છે હું તમને થોડી વારમાં બતાવીશ। એના લીધે મારા બ્લોગમાં સરદાર પટેલ ખેતીવાડી બજાર વિપક્ષ સમિતિ દિવદર દ્વારા સરસ મજાનું આપણે અહીંયા સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલ જે રાષ્ટ્રધ્વજ છે રાષ્ટ્રધ્વજ સાચવજો, એનું અપમાન ન થવું જોઈએ, ખાસ કાળજી રાખજો। તમારે જરૂર ન હોય ત્યારે આપણી ગાડી છે તમે જોઈ શકો જે સામે દેખાઈ રહી છે। ચાલો આપણે જોઈએ। જે પણ જોડાઈ ચૂકી છે તમે જોઈ શકો છો। સરદાર ભાઈ અમર રહો, અમર રહો, અમર રહો। આપણે પસંદ કરાવીએ મને જલ્દી આપણે આપણા મહાનુભાવ મની સાહેબ આપણા પ્રાંત સાહેબ પાટણ સાહેબ અને હિન્દુ તરીકે મની તાલુકામાં પદયાત્રા ગોઠવવામાં આવી છે। માર્કેટથી લઈને અંબાજી મંદિર સુધી જવાનું છે, તો આપણે પણ ત્યાં જોડાયા છે। સરદાર વલ્લભભાઈ પટેલ હતા તે એમને જન્મ 31 ઓક્ટોબર 1875માં થયો હતો અને તેમને લોહ પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે। જે આપણે અખંડ ભારતનું સપનું જોયું હતું તે અખંડ ભારતને સપનું સાકાર કરી બતાવ્યું હતું। જે 562 રજવાડા હતા તેમને એક કરીને બતાવ્યા હતા। જોઈ શકો છો મિત્રો તમે। તો મિત્રો સરદારભાઈ એક એવા પુરુષ હતા જેમણે અખંડ ભારતનું સપનું જોયું હતું। જે 562 રજવાડા હતા તેમને એક કરી બતાવ્યા હતા। એ આજે ભારત દેશ કહેવાય છે। તેમનું સપનું ખરેખર તેમને સાકાર કરી બતાવ્યું। સ્કૂલના બાળકો પણ જોડાઈ શકાય છે। ભાગ લીધેલો તે પણ જોડાયા છે। સરદારભાઈ અમર રહો, સરદારભાઈ અમર રહો। सरदारभाई अमर रहो। बोलो करे यार, सरदारभाई अमर रहो। हाय हम बोलो कई आज आप लोग મિત્રો આપણે રેલીમાં બોટલ મળી હતી
આપણે પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. આ પોલીસ સ્ટેશન તમે જોઈ શકો દીવદરનું પોલીસ સ્ટેશન. તો મિત્રો આપણે રેલીથી બહુ આગળ આવી ચૂક્યા છીએ. રેલી પાછળ છે ત્યાં બહુ ભીડ હતી એટલે તો મિત્રો આપણે આવી ગયા છે આજે રાજકોટની સામે ત્યાં જે વિદ્યાર્થી દ્વારા સ્વાગત કરવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સ્વાગત કરવામાં આવશે. તમે જોઈ શકો છો. સામે લીંબુ પાણી છે. ઇંગ્લાજ આપણે લીંબુ પાણી થોડી જગ્યા કરશે આપણે. તો આપણે મિત્રો હવે જઈશું શરબત પીવા, જે ફ્રીમાં મળી રહ્યું છે, જે મોડેલ સ્કૂલ દ્વારા સતત આપવામાં આવી રહ્યું છે. તેનો પણ લાભ લઈશું. ચાલો, શરબત મળી રહ્યું છે. ભાઈ ઓછું પીશું. રાણા બોલો આપણા મિત્રો પણ મળે કે ધીરે ધીરે મિત્રો ફ્રેન્ડ સર્કલ વધી રહ્યું છે. બહુ સરસ છે. ઓછર શરીર આખું ફ્રી થઈ ગયું. हमारा मित्र गुजरात वडेलो बाकी तो मित्रों આપણે અંબાજી મંદિર પહોંચી ગયા છે. ચાલો દર્શન કરીએ. સામે રહ્યું છે અંબાજી મંદિર. શાળાના બાળકો આવી ગયા છે. રેલી હજી બહુ પાછળ છે. તો આ છે અંબાજીનું મંદિર.
તો મિત્રો આપણે અંબામાના દર્શન કરી ચૂક્યા છીએ. હવે આગળ શું પ્રોગ્રામ છે તે આગળ જોઈએ. તો બન્યા રહેજો વ્લોગમાં. ભોજન સમારંભ રાખેલો છે તો આપણે ભોજન લઈશું. આ છે આપણા એનસીસી મિત્રો. શાળાના મિત્રો ભોજન લઈ રહ્યા છે. તેના પછી આપણે વારો આવશે. જોઈ શકો છો. આ મિત્રો કે અમારે પણ લેજો બ્લોગમાં તો તેને પણ લઈ લઈએ. चैनल को सब्सक्राइब कर दीजिए. लाइक कमेंट कर दीजिए. ભરત રાણા વ્લોગ યુટ્યુબમાં YouTube में लाइक कीजिए और सब्सक्राइब શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બીજું શું કરવાનું? शेयर करो और लाइक करो. રેડી. ગુડ ગુડ. કેટલી વાર આવશે યાર? ચાલો આપણે મિત્રો પ્રવેશ તો પૂરી કરવી જ પડે. આપણો કાર્યક્રમ અહીંયા થાય છે. તમે યુનિટ માર્ચ તરીકે ઉજવાઈ રહ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલનો જે 150મી જન્મજયંતિ નિમિત્તે તેમની યાદમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો. જોઈ શકો છો. આ છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા. ગયા છે જોઈ શકો છો. જે અંબાજી મંદિરમાં સેવા આપી રહ્યા છે. હા, પીડી મંડળ પણ આપણું અહીંયા મતદાર વિસ્તારમાં આવે છે. જેને મતદાર વિસ્તારમાં પીડી મંડળ પણ આગળ છે. આપણે સીટ લઈને બેસી ગયા છે. ત્યાં એ બાવકાની આવી જશો. ત્યારથી આપણું સારું. આવો બતાવો. ચોથી પણ આપણા હર્ષભાઈ નવારી સાહેબ, કિશોરી ચૌહાણ સાહેબ, આપણા બેસ્ટર છે. સારી રીતે મહેશભાઈ દવે, રમેશભાઈ, સમગ્ર સંગઠન મિત્રો, આપણા ટીડીઓ સાહેબ શ્રી દિલીપસિંહજી બરા સાહેબ. ભારતને એકત્રિત કરવાનું કામ કર્યું હોય તો એ આ મહામાનવે કર્યું છે. અને એ પણ ગુજરાતના સપૂત હોય ત્યારે આપણી આજે છાતી ગદગદ ફૂલતી હોય. એટલે એમની 150મી જન્મ જયંતિ સમગ્ર ભારત જ્યારે ઉજવતું હોય ત્યારે આપણને પણ એનો હર્ષ હોય. મિત્રો જમવાનું સારું છે. આપણે જમી આવીએ. લાઈન છે મોટી, જોઈ શકો છો. તમે જોઈ શકો. શીરો છે, દાળ છે, મગનું શાક છે, દાળ ભાત છે. અમારી સમાજના જોઈ શકો છો. આ ગાડીનો કોઈ સંપર્ક કરવો હતો આમનો કરજો. ના તો ન કે પછી મને ડીએમ કરજો. ગાડીનો સંપર્ક કરવો હોય તો નંબર બીજો તમારો આપવા આપી દો. 97 તો મિત્રો તમારે ગાડીની કોઈ જરૂર પડે તો મને ડીએમ કરજો અથવા આ નંબર ઉપર કોલ કરજો. ઓકે. આજે કેન્દ્રમાં આપણા તમે જોઈ શકો છો. એના ભાગ સ્વરૂપે હવે આપણે જઈશું આજે મળીશું દિયોદર વિધાનસભામાં પણ તો સરદારની આપણી